હેલો ગાઈઝ, વેલકમ ટુ માય કુકિંગ ચેનલ. શું તમારે પણ મારા જેવો જ પ્રોબ્લેમ થાય છે? ઘણીવાર રોટલીનો લોટ વધારે બંધાઈ જતો હોય છે અથવા રોટલીનો લોટ પડ્યો રહેતો હોય છે. તો આજે આપણે રોટલીના લોટમાંથી એક નવી અને એક યુનિક રેસીપી બનાવીશું. આ રેસીપી તમે કિડ્સને લંચ બોક્સમાં પણ બનાવીને આપી શકો છો અથવા ડિનરમાં પણ બનાવી શકો છો અથવા સાંજની કોઈ છોટી મોટી ભૂખ હોય તો તેમાં પણ આપણે તે બનાવીને ખાઈ શકીએ છીએ. તો આ વિડીયોને અંત તક જરૂરથી જોશો. આ રેસીપી તમે તમારા કિડ્સને એકવાર બનાવીને જરૂરથી ખવડાવજો. એટલી ફાઇન લાગશે, મને પણ એટલી સરસ જ લાગી છે. તો ચલો આ રેસીપીની શરૂઆત કરીએ. તેના માટે સૌપ્રથમ આપણે જે વધેલી રોટલી હોય, જો તમારી પાસે તેનો લોટ પડ્યો હોય તો એની રોટલી જે બનાવો તો મોટી ખાખરાની સાઇઝની બનાવજો. અને જો રોટલી પડી હોય તો તમે નાની સાઇઝનું પણ બનાવી શકો છો. પણ બને ત્યાં સુધી જો મોટી સાઇઝની રોટલી હોય તો તેનું આપણને સારી રીતે વ્યવસ્થિત રીતે આપણે તેને બનાવી શકશું. એના માટે સૌપ્રથમ આપણે આવી રીતના રોટલી લઈશું. તેને વચ્ચેથી આવી રીતના મિડલ સુધી આપણે એવી રીતના એક કાતરની મદદથી કટ કરીશું. તમે જોઈ શકો છો કે આવી રીતના આપણે કટ પાડી દઈશું. હવે કટ પાડ્યા પછી તેની એક સાઈડ ઉપર આપણે આવી રીતના એક સાઈડ ઉપર આપણે ગ્રીન ચટણી લગાવીશું. ગ્રીન ચટણી મેં કોથમીર, ફુદીનો, લીલા મરચાં અને એની બનાવેલી છે. આવી રીતના એક સાઈડ ઉપર ચોથા ભાગની સાઈડ ઉપર આપણે આવી રીતના ગ્રીન ચટણી લગાવીશું. પ્રોપરલી બધી જ બાજુથી આપણે સ્પ્રેડ કરી લઈશું. હવે તેની એક્ઝેક્ટ ઓપોઝિટ ડાયરેક્શનમાં આપણે ત્યાં આગળ આપણે સોસ લગાવીશું. અહીં તમે માયોનીઝનો પણ યુઝ કરી શકો છો. પીઝા પાસ્તા સોસ પણ જો તમારી પાસે અવેલેબલ હોય, જો તમારા કિડ્સને તે પણ ભાવતો હોય તો તમે તેનો પણ યુઝ કરી અને તે લગાવીને શકો છો. અહીં મેં સોસનો યુઝ કર્યો છે. સોસને પણ આવી રીતના આપણે સ્પ્રેડ કરી લઈશું. હવે આપણે અહીં કાકડી ટામેટાનો યુઝ કર્યો છે. તમે અહીં કોર્નના દાણા પણ યુઝ કરી શકો છો. બીજા વેજીટેબલ્સનો પણ યુઝ કરી શકો છો, જેમ કે કેરેટ છે. ઓનિયન જો તમે ખાતા તો ઓનિયનનો પણ યુઝ કરી શકો છો. અને પોટેટો જો ખાતા હોય તો તમે પોટેટોને બોઇલ કરીને તેનો પણ યુઝ કરી શકો છો. અહીં મેં ટોમેટોનો યુઝ કર્યો છે. ટોમેટોને આવી રીતે હાફ સ્લાઇસ કટ કરી અને તેને આવી રીતના આપણે પ્રોપરલી ગોઠવી દઈશું. હવે એના એક્ઝેક્ટ ઓપોઝિટ ડાયરેક્શન પર આપણે કુકુંબરને ગોઠવી દઈશું. આવી રીતના ઝીણી સુધારી અને પતલી સ્લાઇસ સુધારી અને તેને પણ આપણે અહીં ગોઠવી દઈશું. આવી રીતે ગોઠવ્યા પછી હવે તેની ઉપર આપણે ચાટ મસાલો આપણે સ્પ્રિંકલ કરી દઈશું. પ્રોપરલી બધી જ ચારે સાઈડ ઉપર ચાટ મસાલો વ્યવસ્થિત પ્રોપરલી સ્પ્રિંકલ કરીશું. હવે જે બાજુ આપણે કોથમીરની ચટણી લગાવી છે તે ભાગથી આપણે તેને ફોલ્ડ કરીશું ટામેટાની સાઈડ ઉપર. હવે ત્યાંથી આપણે ધીરે રહીને ફોલ્ડ કરીને આપણે જે ટોમેટોનો સોસ લગાવ્યો છે તે સાઈડ ઉપર આપણે ફોલ્ડ કરીશું. તેને પ્રોપરલી થોડું હળવા હાથે અને ધીરે રહીને કરશું. હવે આથી કુકુંબર સાઈડ આપણે તેને ફોલ્ડ કરી દઈશું. તમે જોઈ શકો છો કે આપણું રોટી રેપ તૈયાર છે. આ વસ્તુને તમે રોટી રેપ પણ નામ આપી શકો છો અને બીજું રોટી સેન્ડવિચ પણ નામ આપી શકો છો. જો આપણા ઘરમાં કોઈ બ્રેડ ના ખાતું હોય તો તેને આવી રીતના પણ આપણે સેન્ડવિચ બનાવીને આપી શકીએ છીએ. બહુ જ ફાઇન લાગે છે અને બહુ સરસ લાગે છે. તમે એકવાર બનાવશો તો વારે વાર બનાવવાની ઈચ્છા થાય તેવી વાનગી છે. હવે આપણે એક નોનસ્ટિક પેન લઈશું, તેને ગરમ કરવા મૂકી દઈશું. ગરમ થઈ જાય એટલે તમે અહીં ઘી, બટર અથવા ઓઇલનો યુઝ કરી શકો છો અને તેની ઉપર થોડું ઓઇલ કે ઘી લગાવી અને આપણે જે રોટી રેપ તૈયાર કર્યો છે તે તેની ઉપર મૂકી દઈશું. તેની ઉપરની બાજુ પણ આવી રીતના આપણે ઘી લગાવી દઈશું. ગેસ પહેલાં થોડોક ફાસ્ટ રાખીશું, પછી લોઢી તવી ગરમ થઈ જાય એટલે ગેસને થોડો સ્લો કરી દઈશું. કે સ્લો કરવાથી સ્લો ગેસ ઉપર આપણે તેને કરીશું તો એકદમ ક્રિસ્પી આપણી રોટી સેન્ડવિચ તૈયાર થશે. હવે તેને આપણે બીજી બાજુ ટર્ન કરી દઈશું અને બીજી બાજુ પણ આપણે એવી જ રીતે તેને એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દઈશું. થોડુંક ઘી સ્પ્રિંકલ કરીશું.
આ રોટી રેપને તમે સવારે કિડ્સના લંચ બોક્સમાં પણ આપી શકો છો. કોકવાર ડિનરમાં પણ તેને વાપરી શકીએ છીએ, બનાવી શકીએ છીએ. અને ક્યારેક જો સાંજે આપણને ભૂખ લાગી હોય અને જો રોટી પડી હોય તો તેનું પણ આવી રીતના બનાવીને આપણે વાનગી બનાવી શકીએ છીએ. હવે બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે તેને સહેજ આમ ઊભી રાખીને ત્યાંથી પણ કાચી ન રહે એટલે ત્યાં ઊભી રાખી રોટી રેપને અને ત્યાંથી પણ તેને આપણે સહેજ ગોલ્ડન બ્રાઉન કરી લઈશું. તમે જોઈ શકો છો કે સાઈડમાં પણ એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હવે બીજી સાઈડમાં પણ આવી જ રીતે આપણે ઊભી રાખીને ગોલ્ડન બ્રાઉન કરી લઈશું. અને આ રોટી રેપ જેટલી પણ ક્રિસ્પી હશે તેવું વધારે સારું લાગશે, એટલે બને ત્યાં સુધી તેને મીડિયમ એકદમ સ્લો ફ્લેમ ઉપર જ બનાવીશું. આપણી રોટી રેપ તૈયાર છે. હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. ગેસનો સ્ટવ બંધ કરી દઈશું. હવે આપણે તેના કટ પાડીશું. આ રોટી રેપને આપણે ગ્રીન ચટણી સોસ સાથે પણ સર્વ કરી શકીએ છીએ અથવા માયોનીઝની સાથે પણ આપણે તેને સર્વ કરી શકીએ છીએ. તમે જોઈ શકો છો કે આપણા રોટી રેપ એકદમ ફાઇન બન્યા છે અને એકદમ ક્રિસ્પી બન્યા છે. તો તૈયાર છે આપણા રોટી રેપ. તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી, હેલ્ધી અને ડિલિશિયસ. આ વસ્તુને તમે ડિનરમાં પણ ખાઈ શકો છો, કિડ્સને તમે નાસ્તામાં પણ આપી શકો છો અને કંઈક સાંજની કોઈ છોટી મોટી ભૂખ હોય તો તેમાં પણ ખાઈ શકો છો. તેવી આપણી એકદમ રોટી રેપ કહી શકાય અને તેને આપણે રોટલીની સેન્ડવિચ પણ કહી શકાય તેવી એકદમ આપણી તૈયાર છે રોટી સેન્ડવિચ. જો તમને મારી રેસીપી ગમે તો લાઇક એન્ડ શેર જરૂરથી કરજો અને મારી યુટ્યુબ ચેનલ કુક વિથ એકતાને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.